ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા સામે હજુ પણ રોષ યથાવત જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજના લોકોમાં રૂપાલા સામે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે મહેસાણાના પાલોદરમાં ક્ષત્રાણીઓ દ્વારા ઉપવાસ પર ઉતરી છે અને મંદિરમાં ક્ષત્રાણીઓ ઉપવાસ પર બેઠી છે। ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે તેઓ દ્વારા નિર્ણય પણ લેવામાં આવ્યો છે। રાજપૂત ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું લીંબડીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે ભાજપ વિરુદ્ધ મતદાનના સામૂહિક પદ્મિનીબાએ શપથ લીધા હતા અને બાઇક સવારોએ ધર્મરથનું પાયલોટિંગ કરી અને ઐતિહાસિક ટાવર બંગલે પહોંચી શક્તિ મંદિર પટાંગણમાં જાહેર સભા યોજી હતી અને આ સભામાં ક્ષત્રિય ઉપરાંત મુસ્લિમ અને દલિત સમાજ, માલધારી સમાજ સહિત અન્ય નાના મોટા સમાજે પણ ક્ષત્રિયોને ટેકો જાહેર કર્યો હતો। કે આજદી સુધી અમને ફક્ત પરસોત્તમ વાંધો, હવે અમને ભાજપ સામે વાંધો છે। અમે ખુલ્લેઆમ ભાજપની વિરુદ્ધમાં થાય વટ કરવાનો, કારણ કે તમે રાજપૂત સમાજના વોટ છે ને, વોટ તમે એ ગણતા નહીં, પણ રાજપૂત સમાજનો એક એક વોટ તમને છે ને 20-25 વોટ તમને અત્યારે અપાવતો હતો ભાજપમાં। આજે એ બધા વોટ તમને કોને અમે તમારા વિરોધ પટ્ટીમાં જે પણ ચાહે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસને અમે અપાવશું। આગળ સમાચાર મહેસાણાથી। મહેસાણામાં યોજાશે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન। 27 એપ્રિલે ઊંઝાના કરલી ગામમાં આ સંમેલન યોજાશે। મહિલાઓ, પુરુષો ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહેવા માટે તેઓને જણાવવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટવાની શક્યતાઓ છે, જ્યારે મહેસાણામાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાશે। 27 તારીખે ઊંઝા તાલુકાના કરલી ગામમાં આ સંમેલન યોજવામાં આવશે। કરલી ગામ ખાતે 27 તારીખે 3:30 આ સંમેલન યોજાશે। મહિલાઓ અને પુરુષોને ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહેવા માટે જાણ પણ કરવામાં આવી છે। તો ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ રાજપૂત સમાજમાં દિન પ્રતિદિન રોષ વધતો જઈ રહ્યો છે। ત્યારે ક્ષત્રિય નારીની અસ્મિતાની લડાઈને લઈ ક્ષત્રિય ધર્મરથ બનાસકાંઠા જિલ્લાઓમાં આજથી ફરશે। આજે શક્તિપીઠ અંબાજીથી ક્ષત્રિય અસ્મિતા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફરશે। શ્રી રાજપૂત કરણી સેનાના દ્વારા આ અસ્મિતા રથનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। આ રથ પ્રસ્થાન પૂર્વે તમામ ક્ષત્રિયોએ અંબાજી પહોંચી પ્રથમમાં અંબાના દર્શન કર્યા હતા અને માતાજીના મંદિરના શિખરે ધ્વજા ચડાવી હતી। અંબાજી ખાતે ધર્મરથ પ્રસ્થાન વખતે દાંતા તાલુકાના, બનાસકાંઠાના અને ગુજરાતના ક્ષત્રિય સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં અંબાજીમાં પહોંચ્યા હતા। શક્તિપીઠ અને સમગ્ર ભારતની શ્રદ્ધાનું કેન્દ્ર માં જગદંબરના ચરણોમાં વંદના કરી, ધ્વજારોહણ કર્યું અને આજે જેમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 2 દિવસ પહેલાથી ધર્મરથ એ સમગ્ર જિલ્લાઓમાં ફરી રહ્યો છે, એમ આજથી બનાસકાંઠાનો ધર્મરથ માં અંબાના ચરણોથી અમે શરૂ કરીએ છીએ। તમામ સમાજના, તમામ અમારા રાજપૂત સમાજના તો ખરા જ, પણ બીજા ઇતર કોમોના, ઠાકોર સમાજના, બીજા સમાજના, ત્રીજા સમાજના ભાઈઓએ પણ, બ્રાહ્મણ સમાજના હમણાં ગુજરાતના પ્રમુખોએ આવીને અમને ટેકો જાહેર કરેલો છે અમારા આ આંદોલનને। ચૂંટણી પ્રક્રિયામાં સૌથી મહત્વનું પરિબળ એટલે મતદાર અને મતદાન। એવરી વોટ કાઉન્ટ્સના ધ્યેય મંત્ર સાથે જિલ્લાનું ચૂંટણી તંત્ર વરિષ્ઠ અને દિવ્યાંગ લોકો, જેમના માટે મતદાન મથક સુધી પહોંચીને મતદાન કરવું મુશ્કેલ છે, તેઓ ઘરેથી મતદાન કરે છે। એટલે કે ઘરે બેઠા મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવાની તક આપવામાં આવી રહી છે। 24 એપ્રિલથી શરૂ થયેલી વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોને ઘરે બેઠા મતદાનની પ્રક્રિયા 27મી એપ્રિલ સુધી ચાલવાની છે। ત્યારે પશ્ચિમ લોકસભા બેઠક પર 85 વર્ષથી વધુ વયના 721 તથા 45 દિવ્યાંગ મતદાતાઓના ઘરે બેઠા મતદાન કરી શકશે। અમદાવાદ પૂર્વના 218 વરિષ્ઠ અને 36 દિવ્યાંગ મતદારો ઘરેથી મતદાન કરશે, તો 27 એપ્રિલ સુધી 85થી વધુ વયના અને દિવ્યાંગ મતદાતાઓ મતદાન કરશે। તો બારડોલી લોકસભા બેઠક પર વયોવૃદ્ધ માટે આજે પોસ્ટલ મતદાનની શરૂઆત કરવામાં આવી છે। મહુવા વિધાનસભા મત વિસ્તારમાં આવતા બારડોલીના માંગરોળિયા ગામના 102 વર્ષના દાદીમાએ મતદાન કર્યું હતું। 102 વર્ષીય મતદાર
વાલીબેન પટેલે પોતાના દીકરા વહુ અને પરિવાર સાથે રાખી મતદાન કરી લોકોને પણ મતદાન કરવા માટેની અપીલ કરી છે. આ મારા વાલીબા એ મારા મધર છે. એમની ઉંમર 102 વર્ષની છે અને આપણા ગવર્મેન્ટે આટલી ઉંમરવાળાને બધા કંઈ માંદા હોય તેના માટેની સુવિધા રાખી છે. તો બધાએ મતદાન કરવું અને આપણો દેશ આગળ વધે એવી મારી ભાવના છે. લોકસભા ચૂંટણીની સમીક્ષા અને ક્રાઇમ રેટને લઈ અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. આ ક્રાઇમ કોન્ફરન્સમાં ચૂંટણીલક્ષી બંદોબસ્ત અને અન્ય બાબતોની સમીક્ષા અને ક્રાઇમ પ્રિવેન્શન ડિટેક્શનની સમીક્ષા કરવામાં આવી હતી. કોન્ફરન્સમાં અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું કે આ વર્ષે 3 માસ દરમિયાન ગુનાઓમાં 22% ઘટાડો, ચોરીના બનાવોમાં 15.6% ઘટાડો અને ગંભીર ગુનાઓમાં 22.3% ઘટાડો થયો છે. समय में 597 लोगों की 597 लोगों की हमने अरेस्ट करके पासा में उनको भेजा है. पुलिस से की कामगिरी से अभी जैसे 3 महीने का हम समीक्षा कर रहे हैं कि शुरू के इस साल के 3 महीने और 2023 के 3 महीने में क्राइम का क्या पैटर्न रहा है. तो मैं देख रहा था कि इसमें खून में जैसे 46% की कमी हुई है, 46.8%. इसमें लास्ट टाइम 32 मर्डर के ऑफेंस थे इसी 3 महीने में, अभी 17 हैं. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રીએ પોતાની કારમાં જ એક માત્ર એવું હાઈટેક કાર્યાલય ઊભું કર્યું છે જેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ભાજપના જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા પોતાની કારમાં જ પોતાનું હરતું ફરતું કાર્યાલય બનાવી લીધું છે, જે ગુજરાતમાં પોતાની શૈલીમાં પહેલું આ હાઈટેક પ્રચાર પ્રસારનું માધ્યમ છે, જે દાહોદમાં કાર્યરત છે. આ મોબાઈલ કાર્યાલયની વિશેષતા એ છે કે આ કાર્યાલયમાં પ્રચાર પ્રસારની સામગ્રી, કમ્પ્યુટર, પ્રિન્ટર, બેનર, માઇક અને સ્પીકર વગેરે કારમાં જ ઉપલબ્ધ છે, જેથી આ હાઈટેક વેન લઈ અને પ્રચારમાં નીકળેલા વ્યક્તિ અંદર બેઠા બેઠા ઓફિસના તમામ કામકાજ પણ કરી શકે છે. ખેસ, ટોપી અને અન્ય સામગ્રી પણ આ વેનમાં ઉપલબ્ધ છે, જેથી અંતરિયાળ ગામોમાં જાય તો તે પ્રચાર સામગ્રીનું વિતરણ પણ એમાંથી થઈ શકે છે. જિલ્લાની દરેક વિધાનસભા હાઈટેક ટેકનોલોજીથી બ્લેક વોટ્સએપ, બલ્ક વોઇસ કોલ, બલ્ક મેસેજ પણ કરવામાં આવે છે અને સોશિયલ મીડિયાનું મેનેજમેન્ટ પણ કારમાંથી જ કરવામાં આવે છે. એમની જોડે સીધી વાત કરીશું. આજે હરતી ફરતી કાર્યાલય બનાવી છે, એનું શું કારણ? દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી હવે હાઈટેક બનવા તરફ આગળ વધી રહી છે. હરતી ફરતી ઓફિસ, જેને મોબાઈલ ઓફિસ, બીજેપી મોબાઈલ ઓફિસ અમે નામ આપ્યું છે, એનું અમે નિર્માણ કર્યું. અમારા જે જિલ્લા કમલમમાં જે ડેટા હોય અમારા કાર્યકર્તાઓ નથી માંડીને બધાના, એ બધા ડેટા અમે આ લેપટોપમાં રાખ્યા છે. અમારે કોઈ પરિપત્ર આવેલો હોય એ પરિપત્રના અનુસંધાનમાં ફરી નીચે પરિપત્ર કરવાનો હોય, પરિપત્રના જવાબ આપવાના હોય, રિપોર્ટિંગ કરવાનું હોય, સભા સ્થાન પરના સ્ટેજની યાદી બનાવવાની હોય, લિપિડ રિસીવની યાદી હોય, પરમિશન હોય, ચૂંટણી સભાઓની પરમિશન, એ બધા કામ માટે ઓફિસ ના જવું પડે. અહીંયાથી બેઠા બેઠા અમારા ઓપરેટર કમલમના સાથે હોય એક વધારાના, અને અહીંયાથી બધું કામ થઈ શકે છે. આ કાર્યાલયની અંદર વાઈફાઈ ટેકનોલોજી, લેપટોપ, પ્રિન્ટર, સ્પીકર ની સાથે સાથે પ્રચારની તમામ પ્રકારની સામગ્રીઓ કે અહીંયાથી સીધું હમણાં આપણે જઈએ છીએ અને સીધું અમારે પ્રચારમાં પણ કોઈ શક્તિ કેન્દ્રની બેઠક લેવા માટે જવાનું હોય તો સીધું અહીંયાથી જઈ શકાય, એ પ્રકારની બધી સુવિધા ગાડીમાં અમે રાખેલી છે. હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ. તો લોકસભાની ચૂંટણીનો પ્રચાર અને પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે સાવરકુંડલાના શિલ્પકાર કેતને વડાપ્રધાન મોદીનું વોલ ફ્રેમ ચિત્ર બનાવ્યું છે. છેલ્લા 2 મહિનાની મહેનત બાદ કોતરકામ કરી ચાંદીની પ્લેટિંગ કરી અને લાઇટિંગવાળી ફ્રેમ બનાવી છે. નરેન્દ્ર મોદીનું ચિત્ર કમળ અને 2024 લખેલી આ ભેટ કલાકાર વડાપ્રધાન મોદીને રૂબરૂ અર્પણ કરવાની ઈચ્છા ધરાવે છે. આશરે 25,000ના ખર્ચે બનેલી આ કલાત્મક ડિઝાઇન વોલ ફ્રેમને જોવા લોકો પણ આવી રહ્યા છે. હું મોદી સાહેબનો પહેલેથી ચાહક છું અને બીજેપીમાં પહેલેથી છું, એટલે આ વખતે મને એવું થયું કે 2024ની અંદર હું મોદી સાહેબને મારા હાથે એક
ફોટો બનાવી અને પ્રેઝન્ટ કરું તો મેં જર્મન સિલ્વર થાળીની અંદર બનાવેલ છે. તો ચૂંટણીની કામગીરીમાં બાળકોનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. જામનગરના બેડ ગામનો વિડીયો વાયરલ થયો છે, જ્યાં બાળકો પાસે મતદાનની કાપલીનું વિતરણ કરાવાયું છે. BLOએ બાળકો પાસે કાપલીનું વિતરણ કરાવ્યું. સરકારી શાળાના ભૂલકાઓને ચૂંટણી કામગીરીમાં લગાવાયા. મતદાન કાપલી વિતરણ કરતો બાળકોનો એક વિડીયો વાયરલ થયો છે, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. જૂનાગઢ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા ચૂંટણી પ્રચાર માટે ઉના તાલુકાના વિવિધ ગામડાઓના મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેઓની સાથે ઉનાના કોંગ્રેસના માજી ધારાસભ્ય પૂંજા વંશ અને આપના જિલ્લા પ્રમુખ અને કાર્યકરો જોડાયા હતા. અહીં હીરાભાઈએ મતદાનની અપીલ કરતા કહ્યું કે જો ગઠબંધનની સરકાર આવશે તો રોજગારીના પ્રશ્નો, પેન્શનના પ્રશ્નો, ખેડૂતોના લેણા માફી, CRZ ને લગતા પ્રશ્નો અને કાયમી નિવારણ લાવવામાં આવશે. સાથે જંગલ વિસ્તારમાં પ્રશ્ન છે. ખેડૂતોના જે સાધન સામગ્રી ઉપર 18% જેટલો GST, દૂધ દહીં પર પણ ટેક્સ અંગેના પ્રશ્નોના સમાધાનનો પણ વાયદો કરવામાં આવ્યો છે. તો છોટાઉદેપુર જિલ્લામાં ક્ષત્રિય સમાજના બીજા તબક્કાના આંદોલનના ભાગરૂપે વાસના ખાતે સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતા, જેને લઈ હવે ક્ષત્રિયોના મતને લઈ ભાજપનું ગણિત બગડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આગામી દિવસોમાં અમારી સાથે જે બીજા 18 વર્ણનો અમારે સહયોગ મળ્યો છે, એટલે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવી અને ભારતીય જનતા પાર્ટીને સત્ય વિહોણી કેવી પાર્ટી લાગે છે એનું એક સ્પષ્ટ પિક્ચર એમને પોતાને પણ જણાય. પણ માંગણી તેમને સ્વીકારી નથી, એક સામાન્ય માંગણી હતી. આજે અમે આ છોટાઉદેપુરના રાજપૂત સમાજ દ્વારા અહીંયા જાહેર કરીએ છીએ કે આ છોટાઉદેપુરની સીટ પર સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે. PSI અને LRT માટેની તૈયારી કરતા માટેનો સારા સમાચાર છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું. PSI અને LRT માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. 8.63 લાખ અરજીઓ મળી આવી છે. 7.11 લાખ અરજીઓ કન્ફર્મ થઈ છે. આ હસમુખ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે ઉમેદવારો ફોટા, સહી અને માર્કશીટ ઝડપથી અપલોડ કરે. PSI તથા લોકરક્ષક ભરતીની અરજી લેવાનું ચાલુ છે, જે 4 એપ્રિલથી શરૂ કર્યું છે. 30 એપ્રિલે પૂર્ણ થવાનું છે. હવે 5 દિવસ બાકી છે. ત્યારે કુલ 8,63,000 જેટલી અરજી થઈ છે અને 7,11,000 જેટલી અરજી કન્ફર્મ થઈ છે. 30 તારીખે છેલ્લો દિવસ છે અને ફી ભરવા માટેની છેલ્લો દિવસ 7 મે છે. તો બનાસકાંઠામાં પ્રાકૃતિક ખેતી કરવા રાજ્યપાલની અપીલ કરી છે. શેરપુરા ગામે ગૌશાળાના રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી, જ્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી. ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ પણ લીધો હતો, જ્યારે આચાર્ય દેવવ્રતે આ બાબત તેઓને અપીલ પણ કરી હતી. અમદાવાદમાં વિદ્યાર્થીઓનું મતદાન જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું હતું. કાંકરિયા ખાતે આ અભિયાન યોજવામાં આવ્યું હતું. મતદાન જાગૃતિ પેઇન્ટિંગ કોમ્પિટિશન, મતદાન જાગૃતિના ચિત્રો દોરી અને મતદાન જાગૃતિ કરવામાં આવી રહ્યું હતું, જ્યારે AMC સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓએ પેઇન્ટિંગ કર્યું હતું. 700થી પણ વધુ બાળકોએ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને સાથે તેઓએ સામાન્ય જનતાને વોટ આપવા માટેની અપીલ પણ કરી હતી. આ ત્રણેય જગ્યાએ સફળતાપૂર્વક બાળકોએ ડ્રોઈંગ કોમ્પિટિશનની અંદર ભાગીદારી નોંધાવી રહ્યા છે. આ નાના બાળકો વોટ ફોર બેટર ઇન્ડિયા, જુદા જુદા પ્રકારના ચિત્રો જોઈને મને લાગે છે કે પ્રોફેશનલ જે કલાકારો, ચિત્રકારો ના દોરી શકે એવા ચિત્રો આ બાળકો શિક્ષકોના માર્ગદર્શનથી દોરી રહ્યા છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે આના માધ્યમથી અમદાવાદના સુજ્ઞ નગરજનો, વાલીઓને મારી વિનંતી છે કે મજબૂત લોકશાહીના જતન માટે વધુમાં વધુ લોકો વોટ કરવા પ્રેરાય, એ માટે આપણે સૌ સાથે મળીને આ મજબૂત લોકશાહીનું આ મહાપર્વના ઉત્સવને 7મી મે 2024ના રોજ વધાવીએ,
ઉજવીએ અને સૌ સાથે મળીને મોટી સંખ્યાની અંદર લોકો વોટ કરે એ માટે પ્રેરણા આપીએ અને સૌને સાથને સહકાર આપીએ. ધોરાજી અવેડા ચોક ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભરત બોઘેરાના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા સહિત ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરત બોઘેરાએ ધોરાજી તાલુકામાંથી વધુ લીડ આપવા માટેની અપીલ પણ કરી હતી. તો કેજરીવાલની અરજી પર હાઈકોર્ટમાં મુદ્દત પડી છે. અરજદાર જેલમાં હોવાથી વકીલે કોર્ટમાં મુદ્દત માંગી. બદનક્ષી કેસની 18 મે સુનાવણી થશે. કેજરીવાલે હાઈકોર્ટમાં અરજી કરી છે, જેના પર સ્ટે માટેની અરજી કરી છે. પીએમ મોદીની ડિગ્રી મુદ્દેની અરજી પર પણ સુનાવણી ટળી છે. હાઈકોર્ટને ફેર વિચારણા માટે કેજરીવાલે અરજી પણ કરી છે. આગામી 23 જુલાઈએ હાઈકોર્ટમાં સુનાવણી થશે. કેજરીવાલની બંને અરજી પર સુનાવણી થઈ શકી ન હતી. પરિમલ નથવાણીએ જીએસએલની ટ્રોફીનું અનાવરણ કર્યું. જીએસએલ માટેની ટ્રોફીનું પરિમલ નથવાણી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું. જીએસએલમાં ભાગ લેનારી ટીમના માલિકો, સમર્થકો હાજર રહ્યા. જીએસએલ ટુર્નામેન્ટમાં 6 ટીમ ભાગ લેવાની છે. અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટ્સ ટીમ ભાગ લેશે અને કર્ણાવતી નાઇટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સની ટીમ પણ ભાગ લેશે. સુરત સ્ટ્રાઇકર્સ, વડોદરા વોરિયર્સ આ ટીમ પર ભાગ લેશે. સાથે જ પરિમલ નથવાણીએ પ્રથમ ગુજરાત સુપર લીગ એટલે કે જીએસએલની ટ્રોફીનું અનાવરણ કર્યું છે. જીએસએલ ગુજરાતમાં ફૂટબોલના વિકાસનું મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે અને જેવું નિવેદન નથવાણી દ્વારા આપવામાં આવ્યું છે. સાથે તેઓએ કહ્યું કે ગુજરાત સુપર લીગ એટલે કે જીએસએલ એ ગુજરાત રાજ્યમાં ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલની એક મોટી પહેલ છે. જીએસએલ માટેની પ્રતિષ્ઠા ટ્રોફીનું આજે રાજ્યસભા સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ શ્રી પરિમલભાઈ નથવાણી દ્વારા ભારે ધામધૂમથી અનાવરણ કરવામાં આવ્યું હતું. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પહોંચી વળ્યા છે. દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરી તેઓએ શારદાપીઠ ખાતે જગતગુરુ શંકરાચાર્યની મુલાકાત લીધી હતી. જગતગુરુ શંકરાચાર્ય અને આશીર્વાદ મેળવતા પરિમલ નથવાણીએ કહ્યું કે આજે હું જે કંઈ પણ છું તે ભગવાન દ્વારકાધીશની દયાથી છું તેવું જણાવતા પરિમલ નથવાણીએ નિવેદન પણ આપ્યા. દ્વારકાધીશના ચરણોમાં નમન કરવા માટે આવ્યો છું. ઘણા સમય પછી આવ્યો છું. મારી એક ઈચ્છા હતી કે દ્વારકાધીશમાં આજે જે પણ કંઈ હું છું અને દ્વારકાધીશની કૃપા, કોઈ પણ જાતની આવડત વગર મને જે દ્વારકાધીશે જે આશીર્વાદ આપ્યા છે અને જે રીતે હું આગળ આવ્યો, આજે સંસદ સભ્ય બન્યો, રિલાયન્સમાં આવ્યો, એ બધું દ્વારકાધીશની કૃપા છે. તો સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગનો કેસ સામે આવ્યો હતો, જેને લઈ ફાયરિંગ કરનાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે. વિકી ગુપ્તા અને સાગર પાલને કોર્ટમાં રજૂ કરાયા છે. 29 એપ્રિલ સુધી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની તેઓ કસ્ટડીમાં રહેશે. पुलिस ने अभी पुलिस का ऐसा कहना था कि अभी जांच में बहुत कुछ चीज़ें सामने आनी बाकी है. इसके लिए पुलिस कस्टडी की ज़रूरत है और न्यायालय ने उनकी बातों को कंसीडर करते हुए 4 दिन में. તો પાકિસ્તાન સરકાર ભારતીય માછીમારોને મુક્ત કરશે. 30 એપ્રિલે 35 માછીમારોને મુક્ત કરશે. 35માંથી પોરબંદરના 2 માછીમારો પણ મુક્ત થશે અને માછીમારો જે પકડાયા હતા પોરબંદરના, તેમાંથી 2 માછીમારો છે જેઓને મુક્ત કરવામાં આવશે. પાકિસ્તાન સરકાર 35 ભારતીય માછીમારોને મુક્ત કરશે. એક સિવિલિયન પણ તેમાં મુક્ત થશે અને આગામી 30 એપ્રિલના રોજ માછીમારોને મુક્ત કરવામાં આવશે. મુક્ત થનારા મોટાભાગના માછીમારો ગુજરાતના છે, જેમાંથી 35માંથી 2 પોરબંદરના માછીમારો પણ મુક્ત થશે. માછીમારોના પરિવારમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના જળાશયો તળિયા ઝાટક થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં પાણીના સ્તરમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં કુલ 207 જળાશયોમાં 50% પાણીનો જથ્થો હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે હાલ માત્ર 47.33% જ પાણી સંગ્રહ છે. સરદાર સરોવર ડેમમાં 50% જેટલો જળ સંગ્રહ છે. તો ઉત્તર ગુજરાતમાં 15 જળાશયોમાં
34.13% અને કચ્છના 20 જળાશયોમાં 38.8% જળસંગ્રહ છે. તો સાળંગપુર હનુમાનજી મંદિરથી અમદાવાદ સુધી હેલિકોપ્ટર રાઇડ શરૂ કરવામાં આવશે. જાહેરાત અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા 2 હેલિપેડ બનાવવામાં આવ્યા, જે ધર્મશાળાથી નજીક છે. જોકે અમદાવાદથી સાળંગપુર બાય રોડ 3.5 કલાક જેટલો સમય લાગે છે, ત્યારે હેલિકોપ્ટર સેવા શરૂ થયા બાદ અમદાવાદથી માત્ર 40 મિનિટમાં સાળંગપુર મંદિર ખાતે પહોંચી શકાશે. સરકારશ્રી દ્વારા આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક તીર્થ સ્થાનોની અંદર હેલિકોપ્ટરની સેવાઓ શરૂ કરવામાં આવશે. એને ધ્યાને રાખીને આજે હનુમાનજી મંદિર સાળંગપુર મંદિરના પરિસરથી 700 મીટરના દૂરી પર 2 હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી કરીને આગામી દિવસોમાં સેવાઓ શરૂ થનાર છે ત્યારે વિલંબ ના થાય અને સત્વરે બધી સુવિધાઓ પ્રાપ્ત થાય એની પૂર્વ તૈયારીના ભાગરૂપે 2 હેલિપેડ બનાવીને તૈયાર કરી દીધા છે સંસ્થાએ. જી મેઇન્સનું પરિણામ જાહેર કરાયું છે, જ્યારે દેશમાં 56 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે. ગુજરાતના 2 વિદ્યાર્થીઓને 100 ગુણ મેળવનારામાં સામેલ કરવામાં આવ્યા છે. 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. મારું ટાર્ગેટ હવે એડવાન્સ ક્લિયર કરવાનું છે, બહુ સારા રેન્ક સાથે, આનાથી પણ સારું રિઝલ્ટ આવે અને આઈઆઈટી બોમ્બે કમ્પ્યુટર સાયન્સમાં આગળ પરસ્યુ કરવાની ઈચ્છા છે. મારો રેન્ક 160 આવ્યો છે. મારે બહુ મહેનત કરવી પડી હતી 2 વર્ષથી. મારે મેન્સ 2 વર્ષ માટેથી મહેનત છે. આ દિવસમાં 8 to 10 hours મેં સ્ટડી કર્યું છે. મને મેન્સમાં 99.95% આવ્યા છે. મહેનત તો મેજરલી મારો 2 વર્ષ 11 ને 12 એડવાન્સ પર ડેડિકેટ હતું, પણ છેલ્લો 1 મહિનો મેન્સને આપ્યો હતો. એમાં નારાના તરફથી સરસ મહેનત કરાવવામાં આવી. તો JEE એટલે કે જીની પરીક્ષામાં રાજકોટના વિદ્યાર્થીઓ છવાયા છે. દેશના ટોપ 100માં રાજકોટના 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. બહુ જ ખુશી લાગી રહી છે. હું બહુ જ ખુશ છું. મારી 2 વર્ષની મહેનતનો રંગ આજે લાવ્યો. 2 વર્ષ સુધી સતત દિવસ રાત મેં મહેનત કરી છે કે જેનાથી આ રેન્ક આવ્યો છે. રોજના લગભગ ક્લાસીસ 5 કલાકની સિવાય પણ અમે 5 થી 6 કલાક ઘરે પણ ભણવાનું હતું, કે જેની કારણે આટલો સારો રિઝલ્ટ આવ્યો છે. હું એને બધી જ રીતના મદદ કરતી હતી. એને જે કંઈ ખાવું પીવું હોય, ગમે તે રાતે બપોરે સાંજે જે કંઈ બનાવી દો અને એનું ધ્યાન રાખતી હતી બધું. પણ મિતને પૂરેપૂરો સપોર્ટ, એની જે કંઈ બી રિક્વાયરમેન્ટ હોય એ બધી મેં પૂરી કરેલી છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યમાં ગરમીને લઈ અને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. પવનની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ વધશે અને તાપમાનમાં 2 ડિગ્રી આસપાસનો વધારો નોંધાશે. आने वाले अगले 7 दिन तक ड्राई मौसम रहने का संभावना है. पिछले 24 घंटा में कोई ड्राई वेदर रिपोर्ट हुआ है और जो पवन की दिशा था वो दक्षिण पश्चिम से पश्चिम दिशा में था. जो गुजरात क्षेत्र में अधिकतम तापमान रिकॉर्ड हुआ है वो भीवीनगर में, जो कि 41.7 डिग्री सेंटीग्रेड था. अहमदाबाद में रिकॉर्ड हुआ है 40.8 डिग्री सेंटीग्रेड एंड गांधीनगर में 40.4 डिग्री सेंटीग्रेड. एंड जो अहमदाबाद का एंड आसपास क्षेत्र के तापमान अगले 24 घंटा में 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावनाएं है.